હાલો ખેડૂત મિત્રો, હવે આપણે જો આ ડુંગળી વાવી છે 2 વીઘાની. અત્યારે આ માવઠાના હિસાબે જો આવી થઈ ગઈ છે. આ છે ઘાવરિયું. ભાવ આવે તો ઘાવરિયું, નકર અત્યારે તો ગોદરિયું થઈ ગયું છે. બરાબર. હવે આમાં સરકારે પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતને માખણ સોંપડ્યું દાદર માથે, એટલે ખંજવાળ તમને ન આવે એના માટે ખેડૂએ તમને સરકારે માખણ સોંપડી દીધું છે, એટલે તમને દાદર માથે ખંજવાળ નહીં આવે. પછી અત્યારે જો અમારા મિત્રને બધા ભાઈઓને આપી દીધું. અત્યારે 25 પૈસાની કિલો ડુંગળી છે. જો આ માવઠાના હિસાબે ભાઈ રેડિયો હેઠો કરીને જો આ બતાવે, જો આ માવઠાના હિસાબે જો આ ભાઈ, બરાબર. જો આ બધી. હા, હવે આમાં સરકારે પેકેજ જાહેર કર્યું કે ખેડૂતને 10,000 કરોડ. અને આ મારું મોઢું જોઈ લો, આ 3 દી થાય એલર્જી થઈ ગઈ, લાલ સોળ થઈ ગયું છે. બરાબર. હવે તમે વિચાર કરો, એવો દવા લેવા જાય તો 500 રૂપિયા મારે એ થાય. હવે કોઈક મોટો નેતા ખાલી પાયદો હોય તો એમ્બ્યુલન્સ આવીને હાજર થઈ જાય કે સાહેબ પાયદા છે તાણીથી. હવે તમે વિચાર કરો, આ ખોટા ખેડૂના નામ લઈને ખોટા ખેડૂના બદનામ કરોમાં, અને તમારા બાયડી છોકરા ખેડૂ માથે ગદરે છે. ખેડૂના છોકરા બાયડી છોકરા રાજકારણીયા માથે ગદરતા નથી. એટલે તમે તમારું જે કરતા હોય કરો, અને ખેડૂ કરોમાં. ખેડૂત તમારા બાપનો બાપ છે. એ કોઈને લાસારી કરતો નથી અને કરે નહીં. બરાબર. તમે જોવો આ મારી ડુંગળી જોવો. હવે આમાં એણે પેકેજ 10,000નું જાહેર કર્યું છે. 10,000નું પેકેજ કર્યું સાહેબ. આમાં 10,000નું પેકેજ ક્યાં નાખાય હું? અરે રાજકારણ હાલી જ મળ્યા છે, જેમ ઓલા મીંદડીના ગુના ટોપા નીકળે હાલી જ મળ્યા. એ કે હાલો ખેડૂ એટલે પણ ખેડૂના પૈસા તમારે બાયડી છોકરા ગજરાવા છે. ખેડૂત છે તમારા રાજકારણીયા પણ આવ્યો કોઈ દી? એક આયા ભૂપો, એક આમ ભોપો. હવે ભોપો તો હવે તો છૂટો થાય તો સારું, બીજાનો કોકનો વારો આવવા દે. ભૂપો તો ઠીક છે બિચારો એમ. અને જો અમારું મોઢું જુઓ છે, દાઢી કરાવવાનો મેળ છે. જો લાલ સોળ એલર્જીની હિસાબે થઈ ગયું છે. બરાબર. હવે કોઈક રાજકારણીઓ નેતો ખાલી એક જરાક 3 ફેરું સરખો તાણીથી પાયજો એટલે એમ્બ્યુલન્સો આવી જાય. ખેડૂતનો કોઈ ભાવ પૂછતો નથી. એટલે મારા બધા રાજકારણી ભાઈઓને એ કહેવું છે કે તમે ખેડૂતને નામ લો અને તમારા રોટલા શેકોમાં. અમારે કાંઈ તમારે રાજકારણીઓની જરૂર નથી. તમે અમારી વાહ લબડો છો. અમારા બાયડી છોકરા તમારી વાહ લબડવા આવતા નથી. એટલે મહેરબાની કરી અને તમે તમારું જ્યાં તમને મત મળે એમ હોય ને જ્યાં તમે પકડવા જાઓ તો ખેડૂતની ખોટી પત્તે ઠોકોમાં, અને અમને શાંતિથી ધંધો કરવો જોઈએ. બાકી અમે બધા ઓળખીએ છીએ. આ 1980-85 નથી, આ 2000 પછી છે. અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે, અત્યારે ઇન્ટરનેટ આવી ગયું છે. એટલે તમે કાંઈ એમ ન માનતા કે હાલો ભાઈઓ બહેનો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. પહેલાં તમને રાજકારણીઓ તો ભૂગોળ, ઇતિહાસ આપણા ભારતનો એ નહીં ખબર હોય, અને તમે ખોટા હાલી જ મળ્યા છો. હાલો ભાઈ, અમારા ખેડૂત મિત્રોને આ આપો. આ જોઈ લો, આ ખેડૂત મિત્રોને આપ્યું. તમે શું આપ્યું બતાય ભાઈ? હા, એટલે તમે ખોટું રહેવા દો અને તમારું જ્યાં રોટલા શેકાતા હોય ત્યાં શેકો. બાકી ખેડૂતનું નામ લ્યોમાં. અને ખેડૂને એક કોઈ દી બિચારો ન કહેવો. એ બિચારો નથી, બાપનો બાપ છે. એ બિચારો નથી કોઈ દી લબડો આવ્યો. કોઈ વાર રાજકારણી એવા ભાઈ મને જે મારા બાયડી છોકરા દાણા વગી નાશે, એ બિચારો નથી. ખેડૂત બાપનો બાપ. એટલે બિચારો કોઈ રાજકારણી જાય કે કોઈ આગેવાને કેવું નહીં કોઈ દી, કોઈ પણ નહીં. જય હિન્દ, જય ભારત, જય મુરલીધર.